ગીર સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથ નજીક આવેલી ગોશાળા વિવાદ મામલે કોળી સમાજ મેદાને આવ્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વમાં કોળી સમાજનો વિશાળ રેલી બાદ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન, જો માંગ નહીં સંતોષાય તો સોમનાથ ખાતે યોજાનારી ચિક્કાર શિબિરમાં કાળા વાવટા ફરકાવવાની ચીમકી। વિશાળ રેલીના આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લા સોમનાથ વેરાવળ રોડમાં કોળી સમાજની રેલીના, જ્યાં આજે ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કોળી સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ રેલી પ્રભાસ પાટણથી લઈ વેરાવળ સુધી યોજાઈ હતી અને વેરાવળ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। છેલ્લા 3 દિવસથી સોમનાથ નજીક આવેલા વેણેશ્વર વિસ્તારમાં આવેલ ગોશાળાની જમીન હાલ તો વિવાદોનું કારણ બની હોવાનું સામે આવ્યું છે। ગોશાલાની જમીન પર નોટિસ આપવામાં આવી છે કે જમીન ખાલી કરવામાં આવે, જેને લઈ વિમલ ચુડાસમા અને કોળી સમાજ છેલ્લા 3 દિવસથી આંદોલન કરી રહ્યા છે। વિમલ ચુડાસમાનો દાવો છે કે જે જમીન પર ગોશાળા અને રામદેવપીરનું મંદિર છે એ જમીન 1993માં ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને સેવા માટે આપવામાં આવી હતી, જો કે હવે એ જમીનને ખાલી કરવાની ખેવના આવ્યું છે, જેને લઈ કોળી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી અને પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવાયું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી, પ્રમુખ કોળી સેના સૂત્રાપાડા ગ્રામ્ય। દેવેન્દ્રભાઈ, શું કહેશો? અહીંયા બધાને આવવું પડ્યું, આખી વાત ટૂંકમાં કહો। વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલાં અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે, એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ। વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે, તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો, પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છીએ। એટલે અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે।